નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આજના તાજા સમાચારની। તો મિત્રો આજે તારીખ થઈ છે 12 ડિસેમ્બર 2025 વાર થયો છે શુક્રવાર। તો મિત્રો આપણે આગળ વાત કરી કે ખેડૂતોને મળશે 22,000 રૂપિયાની સહાય। ખેડૂત આંદોલનને લઈને સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોના ખાતામાં 3 લાખ રૂપિયા જમા। તો મિત્રો કયા ખેડૂતોને 3 લાખ ખાતામાં જમા થશે, કયા ખેડૂતોને 22,000 રૂપિયાની સહાય મળશે અને કઈ રીતે 22,000ની સહાય મેળવવી તે આપણે વિડીયોની અંદર વાત કરીશું। તો મિત્રો વિડીયોને શરૂ કરતાં પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલની ભયાનક માવઠાની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી મુજબ ગુજરાતમાં 2 ઋતુનો અનુભવ થશે। આગામી 4 થી 8 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે। જો કે ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર એ છે કે 18 થી 24 ડિસેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં થતી હલચલના કારણે રાજ્યમાં માવઠાનું સંકટ તોડી રહ્યું છે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતાઓ છે। મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે પરેશભાઈએ કહ્યું હવે ખેડૂતોનું દેવું માફ થશે। મહાઆંદોલનમાં મોટી જીત જાહેરાત। મહાઆંદોલનમાં થઈ ખેડૂતોની જીત, સરકારે ખેડૂતોની વાત સાંભળી। ગઈકાલે કિસાન સહકાર સમિતિના કન્વીનરો અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી વચ્ચે બેઠક થઈ। કિસાન સહકાર સમિતિ 3 માગણી લેખિત આપી। કૃષિમંત્રીએ પોઝિટિવ જવાબ આપતા કહ્યું કે 3 માગણી પર વિચાર કરીને ખેડૂતોના હિતમાં કરવાનો પ્રયત્ન કરીશું। તો મિત્રો ગુજરાતના ખેડૂતોનું દેવું માફ સરકારે કરવું જોઈએ? કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો હા કે ના। તો મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે આયુષ્માન કાર્ડ તમારે પણ હોય તો તમે જરૂરથી જોઈ લો। આયુષ્માન કાર્ડ હોવા છતાં હોસ્પિટલ મફત સારવાર આપવાની આનાકાની કરે છે તો ફરિયાદ કરી શકો છો। હોસ્પિટલ મફત સારવાર આપવામાં ના પાડી રહી છે તો તમે ટોલ ફ્રી નંબર અને પોર્ટલ દ્વારા ફરિયાદ નોંધાવી શકો છો। 14555 આયુષ્માન ભારત યોજના રાષ્ટ્રીય સ્તર ટોલ ફ્રી નંબર છે જેના પર દેશના કોઈપણ ખૂણામાંથી રહેતા નાગરિક ફરિયાદ કરી શકે છે। તો મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે હવે નવા સ્માર્ટ રેશન કાર્ડ। રાજ્યના 75 લાખ રેશનિંગ ગ્રાહકો માટે રેશન કાર્ડ QR કોડ દ્વારા આપવામાં આવશે। રેશનિંગ જાહેરાત વિતરણ સમસ્યા પારદર્શક અને સુવિધાજનક બનાવવા માટે રાજ્ય સરકારના પુરવઠા વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવેલ છે, જેમાં રાજ્ય હાલ હયાત જૂના રેશન કાર્ડને બદલવા નવા બારકોડ રેશન કાર્ડ આપવાનું નક્કી કરવામાં આવે છે। આ નવા રેશન કાર્ડ સંબંધિત ફોર્મ ભરી ઇસ્યુ કરી દેવામાં આવેલ છે। અરજદારો ઘરે બેઠા સ્માર્ટ કાર્ડ મેળવી શકે તે માટે બારકોડ રેશન કાર્ડના સાથે ઈ-સાઇન બેઝ તેમજ QR કોડવાળા સ્માર્ટ રેશન કાર્ડ ઇસ્યુ કરવા માટે નીતિગત મંજૂરી આપી દેવામાં આવી છે। મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે શું છે કિસાન ડ્રોન યોજના 2025। કિસાન ડ્રોન યોજના હેઠળ ખેડૂતોને ખેતીમાં ઉપયોગી ડ્રોન ખરીદવા માટે સરકાર તરફથી આર્થિક સહાય મળે છે। ખાસ કરીને કેટલીક શ્રેણીગત ખેડૂતો માટે 50% થી 90% સુધી સબસિડી ઉપલબ્ધ છે। સાથે સાથે ડ્રોન ચલાવવાની મફત તાલીમ પણ આપવામાં આવશે જેથી ખેડૂતોને યોગ્ય રીતે ઉપયોગમાં લઈ શકે। તો મિત્રો કોને મળશે કેટલી સબસિડી? સામાન્ય ખેડૂતને 50% સુધીની સહાય મળશે। અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ, ત્યારબાદ મહિલા ખેડૂતને 90% સુધીની સબસિડી મળશે સરકાર દ્વારા। તો મિત્રો આ યોજનામાં કયા દસ્તાવેજોની જરૂર પડશે? આધાર કાર્ડ, જમીન મિલકતના દસ્તાવેજ, બેંક પાસબુકની નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઈલ નંબર, આ બધા દસ્તાવેજોની જરૂર પડશે। તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને વિડીયો અંતર્ગત કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો। અને મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ આગળના વિડીયોમાં।